ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સમાજની શોધયાત્રા ભારત અને તેનાથી આગળ સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથી ધોરણ 6 પ્રકરણ 7 ભારતના સાંસ્કૃતિક મૂળો. પેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. પેલું, ભારતીય સંસ્કૃતિના મૂળ કઈ સભ્યતા સુધી જાય છે? એ. મેસોપોટેમિયા સભ્યતા, બી. હડપ્પા સભ્યતા, સી. ઇજિપ્તની સભ્યતા, ડી. યુનાની સભ્યતા. જવાબ આવશે બી. હડપ્પા સભ્યતા. બીજું, ભારતના સૌથી પ્રાચીન ગ્રંથો કોને ગણવામાં આવે છે? એ. ઉપનિષદોને, બી. વેદોને, સી. પુરાણોને, ડી. અરણ્યકોને. જવાબ આવશે બી. વેદોને. ત્રીજું, વેદોના સ્ત્રોત કયા ક્ષેત્રમાં રચાયા હતા? એ. ગંગા યમુના ક્ષેત્રમાં, બી. પ્રભાસ પાટણ ક્ષેત્રમાં, સી. સપ્ત સિંધુ ક્ષેત્રમાં, ડી. રેવા ક્ષેત્રમાં. જવાબ આવશે સી. સપ્ત સિંધુ ક્ષેત્રમાં. ચોથું, વેદોની ઋચાઓ કોને કાવ્ય સ્વરૂપે સંબોધિત કરતી હતી? એ. દેવતાઓને, બી. ઋષિઓને, સી. રાજાઓને, ડી. આચાર્યને. જવાબ આવશે એ. દેવતાઓને. પાંચમું, એકમ શત વિપ્રા બહુધા વદંતી અર્થાત આ સુભાષિત કયા ગ્રંથનું છે? એ. મહાભારત મહાકાવ્યનો શ્લોક છે, બી. રામાયણની ચોપાઈ છે, સી. ભાગવતનો સૂક્ત છે, ડી. વેદો ઋગ્વેદની ઋચા છે. ડી. વેદો ઋગ્વેદની ઋચા છે. છઠ્ઠું, પ્રારંભિક વૈદિક સમાજના ભરત, કુરુ, પુરુ, યદુ જેવા જન સમૂહો ભારતીય ઉપખંડના કયા ભાગમાં જોડાયેલા હતા? એ. પૂર્વ પશ્ચિમ, બી. ઉત્તર દક્ષિણ, સી. ઉત્તર પશ્ચિમ, ડી. ઉત્તર પૂર્વ. જવાબ આવશે સી. ઉત્તર પશ્ચિમ. સાતમું, વૈદિક સમયમાં દૈનિક ધાર્મિક વિધિઓમાં કયા દેવતાની પ્રાર્થના અને અર્પણનો સમાવેશ થતો હતો? એ. વરુણ દેવતાનો, બી. યમ દેવતાનો, સી. ઇન્દ્રદેવનો, ડી. અગ્નિદેવનો. જવાબ આવશે ડી. અગ્નિદેવનો. આઠમું, સર્વે ભવંતુ સુખીન નો અર્થ શું થાય છે? એ. બધે ફરતા રહો, બી. બધા જીવ સુખી રહે, સી. બધા એક ધર્મ પાળે, ડી. બધાના દેવ એક હોય. જવાબ આવશે બી. બધા જીવ સુખી રહે. નવમું, એવા કયા દર્શનો ઉદ્ભવ્યા હતા કે જેમણે વેદોના પ્રભુત્વને સ્વીકાર્યું નહીં? એ. બૌદ્ધ ધર્મ, બી. જૈન ધર્મ, સી. એ અને બી બંને, ડી. એક પણ નહીં. જવાબ આવશે સી. એ અને બી બંને. દસમું, ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? એ. વર્ધમાન, બી. દેવવ્રત, સી. સિદ્ધાર્થ, ડી. શુદ્ધોધન. જવાબ આવશે સિદ્ધાર્થ. સી. 11મું, બૌદ્ધ ધર્મનો કયો વિસ્તાર પર ઊંડો પ્રભાવ હતો? એ. સમગ્ર યુરોપમાં, બી. આફ્રિકા ખંડમાં, સી. માત્ર ઉત્તર પૂર્વ ભારતમાં, ડી. ભારત અને સમગ્ર એશિયામાં. જવાબ આવશે ડી. ભારત અને સમગ્ર એશિયામાં. 12મું, નચિકેતાની કથામાં કયા ઉપનિષદમાં આવે છે? એ. કઠોપનિષદમાં, બી. બૃહદારણ્યક ઉપનિષદમાં, સી. તૈત્તરીય ઉપનિષદમાં, ડી. મુંડકોશ ઉપનિષદમાં. જવાબ આવશે કઠોપ ઉપનિષદમાં. 13મું, શ્વેતકેતુના યથાર્થ બોધની વાર્તામાં કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે? એ. કઠોપ ઉપનિષદ, બી. છાંદોગ્ય ઉપનિષદ, સી. બૃહદારણ્યક ઉપનિષદ, સી. તૈત્તરીય ઉપનિષદ. જવાબ આવશે બી. છાંદોગ્ય ઉપનિષદ. 14મું, જનક રાજાના દરબારમાં વિદુષી ગાર્ગીએ કયા ઋષિ સાથે ચર્ચા કરી હતી? એ. જ્ઞાનવલ્ક્ય ઋષિ, બી. ભારદ્વાજ ઋષિ, સી. જમદગ્નિ ઋષિ, ડી. વિશ્વામિત્રી ઋષિ. જવાબ આવશે ભારદ્વાજ ઋષિ, બી. એ. જ્ઞાનવલ્ક્ય ઋષિ. 15મું, મહાવીર સ્વામીના બાળપણનું નામ શું હતું? એ. સિદ્ધાર્થ, બી. વર્ધમાન,
સી શુદ્ધોધન, ડી નંદીવર્ધન. જવાબ આવશે બી વર્ધમાન. 16મું, રાજકુમાર વર્ધન 12 વર્ષની તપસ્યા બાદ કયા નામથી જાણીતા થયા હતા? એ ગૌતમ બુદ્ધ, બી સચ્ચિદાનંદ, સી મહાવીર, ડી શંકરાચાર્ય. જવાબ આવશે સી મહાવીર. 17મું, જાતક કથાઓમાં કોના પૂર્વજન્મની વાર્તાઓ કરવામાં આવે છે? એ મહાવીર સ્વામીના, બી ગૌતમ બુદ્ધના, સી શંકરાચાર્યના, ડી જ્ઞાનવલ્કલ્યના. જવાબ આવશે બી ગૌતમ બુદ્ધના. 18મું, રોહિણી નામનો ચોર કયા ઉપનિષદથી સાધુ બન્યો હતો? એ મહાવીર સ્વામીના, બી ગૌતમ બુદ્ધના, સી ભિક્ષુકાનંદના, ડી આચાર્ય તુલસીના. જવાબ આવશે એ મહાવીર સ્વામીના. 19મું, ચારવાક વિચારધારાને કયા નામે ઓળખવામાં આવતી? એ લોકાયત, બી નિર્ગુણ, સી એક્યતા, ડી સર્વોદય. જવાબ આવશે એ લોકાયત. 20મું, ભારતના બંધારણમાં જનજાતિ માટે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે? એ ટ્રાઇબલ કોમ્યુનિટી, બી જનજાતિ, સી આદિવાસી, ડી પ્રાચીન ભારતી. જવાબ આવશે એ ટ્રાઇબલ કોમ્યુનિટી. 21મું, અરુણાચલ પ્રદેશની અનેક આદિવાસી જાતિઓ કયા દેવતાની પૂજા કરે છે? એ વિષ્ણુ ભગવાનની, બી ડોની પોલોની, સી ગોવર્ધન દેવની, ડી યમ દેવતાની. જવાબ આવશે બી ડોની પોલોની. 22મું, 21મું, પૂર્વ ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો દેવી શક્તિની સાથે સિંગબોંગાની પૂજા કરે છે? એ મુંડા અને સંથાલ, બી ખાસી અને ગારો, સી ગોંડ અને કોયાઓ, ડી ગદી અને બહરવાલ. જવાબ આવશે એ મુંડા અને સંથાલની. 23મું, મધ્યમાં પરમાત્મા તરીકે કયા ભગવાનને માનવામાં આવે છે? એ ડોની પોલોની, બી જગન્નાથ ભગવાનની, સી ઇન્દ્ર ભગવાનની, ડી ખંડોબા ભગવાનની. જવાબ આવશે ડી ખંડોબા ભગવાનની. 24મું, કયા ધર્મના ઉપનિષદ ઉપદેશમાં અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહનો મુખ્ય ઉપદેશ તરીકે સમાવેશ થાય છે? એ જૈન ધર્મ, બી બૌદ્ધ ધર્મ, સી હિન્દુ ધર્મ, ડી યહૂદી ધર્મ. જવાબ આવશે એ જૈન ધર્મ. ક્વેશ્ચન નંબર બીજો, યોગ્ય શબ્દ વડે કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. એ વિદ્વાનોના મતે ખાલી જગ્યા સંસ્કૃતિના કેટલાક મૂળ હડપ્પા સુધી જાય છે? ભારતીય. બીજો, વેદ શબ્દ ખાલી જગ્યા પરથી આવ્યો છે? વિદ. ત્રીજું, ઉપનિષદો ખાલી જગ્યા ખ્યાલો પરથી આધારિત છે? વૈદિક. પ્રથમ સહસ્ત્રાબ્દી એટલે કે BCE ના પ્રારંભમાં ખાલી જગ્યાથી કેટલાક લોકો અન્ય દર્શનો સુધી વિકાસ થયો હતો? વેદો. પાંચમું, ઋષિ ઉદાલક આરુણીએ તેમના પુત્ર ખાલી જગ્યા વેદોનો અભ્યાસ કરવા ગુરુકુળમાં મોકલ્યો? શ્વેતકેતુ. છઠ્ઠું, શ્વેતકેતુ ખાલી જગ્યા વર્ષ પછી ગુરુકુળમાં રહીને સ્વગૃહે પરત ફર્યો? 12 વર્ષ. સાતમું, મહાવીર સ્વામીનું જન્મ સ્થળ ખાલી જગ્યા શહેર નજીક આવેલું હતું? વૈશાલી. આઠમું, મહારાષ્ટ્રના ખાલી જગ્યામાં ઔરંગાબાદ પાસે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની ગુફા આવેલી છે? ઇલોરા. નવમું, ભૌતિક જગત એકમાત્ર સત્ય છે અને મૃત્યુ પછીનું જીવન અશક્ય છે? એ ખાલી જગ્યા વિચારધારા છે? ચારવાક. 10મું, ઓડિશાના ખાલી જગ્યામાં ભગવાન જગન્નાથનું મંદિર આવેલું છે? પુરી. 11મું, નીલગિરી પર્વતમાં ખાલી જગ્યાથી વધુ શિખરો પર દેવતાઓના નિવાસસ્થાન આવેલા છે? 12મું, ડોનોપોલોની પૂજા ખાલી જગ્યાની એક જનજાતિઓ પરમાત્મા તરીકે કરે છે? અરુણાચલ પ્રદેશ. 13મું, પૂર્વ ભારતમાં મુંડા અને સાંથાલ જનજાતિઓ
દેવી શક્તિઓ સાથે ખાલી જગ્યાની પૂજા કરે છે સિંગ બોંગાની. ક્વેશ્ચન નંબર 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું, વેદનો અર્થ આધ્યાત્મિકમાં થાય છે. ખોટું. બીજું, વેદોમાં હજારો સ્ત્રોતો ગદ્યના રૂપમાં વર્ણન માટે છે. ખોટું. ત્રીજું, ઉપનિષદોમાં પૂર્વજન્મ અને કર્મનો ઉલ્લેખ બિલકુલ નથી. ખોટું. ચોથું, બૌદ્ધ ધર્મમાં વેદોના પ્રભુત્વને સ્વીકારવામાં આવેલ છે. ખોટું. પાંચમું, ઋષિ ઉદ્દાલકે પોતાના પુત્રને સમજાવવા બ્રહ્મ સ્વરૂપનો ઉપદેશ આપ્યો હતો. સાચું. છઠ્ઠું, જાતક કથાઓને બૌદ્ધ ધર્મના આદર્શોને વ્યક્ત કરે છે. સાચું. સાતમું, ચારવાક વિચારધારાને વધુ લોકપ્રિયતા મળી હતી. ખોટું. આઠમું, કેટલાક જનજાતિના સમુદાયોએ હિન્દુ દેવતાઓને પહેલેથી જ સ્વીકારી લીધા. સાચું. નવમું, હિન્દુ અને જનજાતીય સમાજમાં પર્વતો, નદીઓ, વૃક્ષો, છોડ અને પ્રાણીઓને પવિત્ર માનવામાં આવતા નથી. ખોટું. 10મું, વૈદિક મંત્રોની હસ્તપત્ર તાડપત્ર પર લખવામાં આવી છે. ખોટું. 11મું, વેદ ભારતના પ્રાચીનતમ ગ્રંથ છે. સાચું. 12મું, વૈદિક ઉક્તિ એકમ સત વિપ્રા બહુધા વદંતી બ્રહ્માંડની શક્તિઓની એકતા પર ભાર મૂકે છે. ખોટું. 13મું, બૌદ્ધ ધર્મ વેદોથી પણ વધુ પ્રાચીન છે. ખોટું. 14મું, જૈન મત બૌદ્ધ મતની એક શાખા તરીકે વિકાસ પામ્યો હતો. ખોટું. 15મું, બૌદ્ધ મત અને જૈન મત બંને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને તમામ જીવાત્માઓને નુકસાન ન પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. સાચું. 16મું, આદિવાસીઓ માન્યતા અને આત્મા અને દેવતાઓ સુધી મર્યાદિત છે. ખોટું. ચોથું, બંધ બેસતા જોડકા જોડો. ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી, ઋષિ ઉદ્દાલક, આરુણિ, નચિકેતા અને રોહિણી. આપણો ઓળખ આપવાનો છે. તો એનો આન્સર આવશે પહેલામાં ત્રીજું, બીજામાં પહેલું, ત્રીજામાં ચોથું, ચોથામાં છઠ્ઠું, પાંચમામાં બીજું. બીજાની અંદર આવશે વિભાગ અ, વિભાગ બ અને ઉત્તર. જાતક કથા, જૈન કથા, છાંદોગ્ય ઉપનિષદ, બૃહદારણ્ય ઉપનિષદ, કઠોર ઉપનિષદ. એની અંદર પહેલામાં બીજું, બીજામાં ત્રીજું, ત્રીજામાં પહેલું, ચોથામાં પાંચમું, પાંચમામાં ચોથું. આ રીતના એમના જવાબ આવશે. પાંચમું, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, ભારતીય સંસ્કૃતિની કેટલી શાખાઓ વિશે જણાવો. ભારતીય સંસ્કૃતિની કેટલીક શાખાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન, ચિકિત્સા, ધર્મ, શાસન, માર્શલ આર્ટ વગેરે જેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે. બીજું, ભારતીય સંસ્કૃતિના મૂળ વિશે પુરાતત્વીયવિદોએ શું નિર્દેશ કર્યા છે. ઘણા પુરાતત્વીદો અને વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિના કેટલાક મૂળ સિંધુ અથવા તો હડપ્પા અથવા સિંધુ સરસ્વતીની સભ્યતા સુધી જાય છે એવા નિર્દેશ કર્યા છે. ત્રીજું, વૈદિક ઋચાઓની રચના કોણે કઈ ભાષામાં કરી હતી. વૈદિક ઋચાઓની રચના પુરુષ અને સ્ત્રીઓ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રારંભિક રૂપમાં કરવામાં આવી હતી. ચોથું, વૈદિક ગ્રંથોમાં કયા વ્યવસાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વૈદિક ગ્રંથોમાં ખેડૂત, વણકર, કુંભાર, શિલ્પકાર, સુથાર, વૈદ, નૃત્યાંગના, વાણંદ, પુરોહિત જેવા વ્યવસાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાંચમું, વૈદિક સંસ્કૃતિમાં દૈનિક ધાર્મિક વિધિઓમાં કયા દેવી દેવને પ્રાર્થના અને અર્પણનો સમાવેશ થતો હતો. વૈદિક સંસ્કૃતિમાં વૈદિક ધાર્મિક વિધિઓમાં ફક્ત અગ્નિ સાથે સંકળાયેલા દેવને
પ્રાર્થના અને અર્પણનો સમાવેશ થતો હતો. છઠ્ઠું, ઉપનિષદો કયા ખ્યાલો આધારિત છે અને તે શું ખ્યાલો રજૂ કરે છે? ઉપનિષદો વૈદિક ખ્યાલો પર આધારિત છે અને તે પૂર્વજન્મના તથા આપણા કર્મ તેમના પરિણામો જેવા કેટલાક નવા ખ્યાલો રજૂ કરે છે. સાતમું, વેદાંત તરીકે ઓળખાતી વિચારધારા કોને કહેવાય? વેદાંત તરીકે ઓળખાતી વિચારધારા એટલે બધું જેમાં માનવ જીવન, પ્રકૃતિ અને બ્રહ્માંડનું એક દૈવી તત્વ છે જેને બ્રહ્મ કે તત્ કહેવાય છે. આઠમું, ઉપનિષદોમાં આત્મન અને સ્વની કલ્પના કેવી રીતે કરવામાં આવી છે? ઉપનિષદોમાં આત્મન અને સ્વની કરવામાં આવેલ કલ્પના મુજબ દરેક જીવ બ્રહ્મ સ્વરૂપ છે અને અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું અને તત્વત્વમ અસી, તમે એ જ બ્રહ્મ છો. એટલે આ બધું જગતમાં પરસ્પર જોડાયેલું છે અને એકમેક પર આધાર રાખે છે. નવમું, રાજકુમાર સિદ્ધાર્થે જીવનમાં પહેલીવાર શું જોયું હતું? રાજકુમાર સિદ્ધાર્થે જીવનમાં પહેલીવાર એક વૃદ્ધ, એક રોગી, એક શબ અને છેલ્લે એક તપસ્વી રાજા જોયા હતા. 10મું, રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ તરીકે ક્યારથી જાણીતા થયા? રાજકુમાર સિદ્ધાર્થ માનવ જીવનમાં દુઃખોના મૂળ શોધવા ઘણા વર્ષ ધ્યાનસ્થ રહ્યા બાદ તેમણે માનવ દુઃખના સ્ત્રોત અવિદ્યા અને મોહને દૂર કરવાની રીત શોધી. એ પછી તેઓ ગૌતમ બુદ્ધ તરીકે જાણીતા થયા. 11મું, બુદ્ધનો અર્થ શો થાય છે? રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ તરીકે જાણીતા થયા જેનો અર્થ પ્રબુદ્ધ અથવા જાગૃત વ્યક્તિ થાય છે. 12મું, જૈન ધર્મના ઉપનિષદો કઈ મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે? જૈન ધર્મના ઉપદેશોમાં મુખ્ય અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહનો સમાવેશ થાય છે. 13મું, ભારતીય સંસ્કૃતિમાં જાતક કથાઓનું મહત્વ શું છે? ભારતીય સંસ્કૃતિમાં જાતક કથાઓ દર પેઢીથી પેઢી ભારતીય બાળકો અને પુખ્ત વયના લોકો આનંદિત કરતી આવી છે. આ કથાઓ બુદ્ધના પૂર્વજન્મોની વાર્તા છે જે બૌદ્ધ ધર્મના આદર્શોને વ્યક્ત કરે છે. 14મું, ચારવાકની મતની મુખ્ય વિચારધારા કઈ હતી? ચારવાકની મતની મુખ્ય વિચારધારા મુજબ આ ભૌતિક જગત એકમાત્ર સત્ય છે અને તેથી મૃત્યુ પછીનું જીવન અશક્ય છે. 15મું, વૈદિક, બૌદ્ધ અને જૈન વિચારધારાના સમાન મૂલ્યો કયા હતા? વૈદિક, બૌદ્ધ અને જૈન વિચારધારા વચ્ચે નોંધપાત્ર તફાવત હોવા છતાં તેમની વચ્ચે ધર્મ, કર્મ, પુનર્જન્મ, દુઃખ અને અજ્ઞાનના અંતની શોધ જેવા મૂલ્યોના ખ્યાલો સમાન હતા. 16મું, ભારતના બંધારણમાં જનજાતિ શબ્દનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવેલ છે? ભારતના બંધારણમાં જનજાતિને અંગ્રેજીમાં ટ્રાઇબ અને ટ્રાઇબલ કોમ્યુનિટી અને હિન્દીમાં જનજાતિ શબ્દનો ઉપયોગ થયેલ છે. 17મું, લોક અને જનજાતિના પરંપરાઓ વચ્ચેના સંપર્કના કારણે કઈ બાબતોની આપ-લે થઈ શકે છે? લોક અને જનજાતિની પરંપરાઓ વચ્ચેના સતત સંપર્કથી પરસ્પર દેવી દેવતાઓ, ધારણાઓ, દંતકથાઓ અને રીતિરિવાજોની આપ-લે થઈ શકે છે. 18મું, નીલગિરીના પર્વતમાં શિખરોને ટોડા જનજાતિના લોકો શા માટે પવિત્ર માને છે? નીલગિરી પર્વતના 30 થી વધારે શિખરો પર દેવતાઓના નિવાસસ્થાન આવેલા હોવાથી ટોડા જનજાતિના લોકો આ શિખરોને પવિત્ર માને છે. હવે આપણે પ્રશ્ન નંબર 6, 7 વગેરે પ્રશ્ન નેક્સ્ટ ભાગની અંદર જોઈશું. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ટીચિંગ બાય પૂર્વી.